આજે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। સ્ટાર્ટ કર્યા બાદ આપણે બાઇક ઉપર બેસી રહ્યા છે। સાંજનો સમય શેટર ખબર પડી જાય છે, સાંજે વાગી જાય છે। ગેડુબાન લઈ લીધા છે, મિતુલભાઈ આવે છે તો મિત્રો આવડ વિચારી ચોક જઈએ શેટર સાઈડ ઓટો મારવા, ખાલી ઓટો મારવા જઈએ। બોલે કે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ, કંઈ આવત શૂટ કરીને વિડીયો ઉતારશું નહીં ગેડુબા? સાચી વાત ના? એકદમ સાચી વાત, પાક્કું? તો મિતુલ ચા પીવા રહ્યો હો, મિતુલ ચા પીને આવે એટલે ને કરીએ જવાનું છે એક ટેક વિડીયો ઉતારવા, એટલે કે આપણે જે બીજી ચેનલ છે વિશાલ ઠાકોર ડિજિટલ કોચ, એમાં વિડીયો ઉતારવા જવાનું છે। ઘરે આમ તો ડેલી ઉતારીએ છીએ ચેનલમાં ઘેર વિડીયો ઉતારીએ છે, પણ પેલા ઘેર મત બે આવ્યું એટલે વિડીયો ઉતારવાનું મેર નહીં આવે તો વિચાર્યું ચલો સાંજે વિડીયો તો અપલોડ કરો તો મેકી દઈએ। તો મિત્રો ફાઇનલી આવી ગયા તો ત્યાં જઈએ, ચાલુ કરીએ। ચાલુ રાખવાનું બોલે છે, હું બોલે છે, હું જે બોલવું હોય ફટા મોટું આમ રાખી દી આમાં કા આરતે બંધ કરો ને, બોલ જે બોલવું હોય બસ ચાલુ રહે, કટ થઈ જાય। हम सब जा रहे हैं, देखो यार डिका का वारा है। एक कुत्ता जा रहे हैं सब लोग यात्रा 4 लेके गुजराती में बोलो, हम सली साइड वीडियो शूटिंग करने के लिए जा रहे हैं। ये हमारे दादा आ रहे हैं, ये देखो ये दिख रहे हैं, अच्छे तो जाके आए हैं। यहाँ माहौल जबर ठंडा ठंडा माहौल है। जोगनियामाનું મંદિર છે, જુઓ એક ફેર આયા હતા, તમે વિડીયો પર જોયો હશે। આ રન જેવું દેખાય છે, સફેદ રન બોરા નહીં અમને પાકી માહોલ બતા દે ઠંડુ ઠંડુ અમારા ગામડા આ તલાઈ છે યાર, તલાના કારણે ઠંડી વધુ વાય છે। યા હમ રસ્તો ભાઈ આવી છે, આ દેખો બાઇકમાં પેટ્રોલ કોઈ નક્કી નથી। કાજો અંદર લઈ જાઉં, હા લઈ જઈ કર स्टैंड कर दिया, पेट्रोल रिस्क लेने जा रहे हैं। आ रस्तो देखो, आ रस्तो खाड़ा वारो छे, आ हमार क्षेत्र जानो रस्तो। અમે નવા નવા આવેલા છીએ, અમને રસ્તાની કઈ ખબર નથી। અમને આજ 6 મહિના જેવું થયું। વાગી જાય આ રસ્તો જો ખાડા છે એટલે થોડી વાર થાય, મજા નહીં। ચડોતાનો હોદના ટાઈમે બધા આવી ગયા, જોઈ લ્યો ગેડુભાન બધા। ગેડુભા અમારા રિહન હતા કે વાજે હેડો માર ઠરવા આવું હોય તો કહો હેડો તા નહીં મિલા ઠરી લ્યો તમે। હવે ખેતર તરફ જઈએ થોડા, આમ તો આપણે વિડીયો ઉતારવા સ્પેશિયલ આવ્યા છે, ચમ કે ક્યારે મત બેસ્યો બીજા ક્યાં એટલે ઉતારવામાં થોડું રિસ્ક, મધની મોક કરી જાય તો પાછા વખાલા એવા જોતા રસ્તો બહુ ડેન્જર રસ્તો, ખતરો કે ખિલાડી હે हम। તો અમને તો બીક બીક ના લાગે પાછી, लागत खरी पण कहेवाय नहीं कोई
વાત સમજી ગયો થોડી. ચાલો તાન જઈએ. પોતના ટાઈમે કાંટાવાજ ઘેર જતે જતે અંધારું થઈ જાય તો શિયાળો અને મિલા પેટ્રોલમાં નક્કી નથી. આમ તો વિચાર્યું બોરા ખાવા આવશું પણ રાતે પાછા આપણા બાઇકને લાઇટે નહીં એટલે બહુ રહેવામાં મજા નહીં હોય તો તાન ભૂંડ ને બૂંડ બહુ વખાવા રાખો આમ કાજે. તો ફાઇનલી શેતરે પોક્યા હવે અવરે અવરે સ્પેશિયલ મિતુલભાઈ કેમેરામેનના અંગાર લાયા. કેટલા વાગે આવ્યો તો મિલા નિહારી? યાર 5 વાગે. વહેલા છોડો હવે ચા સાધન નહીં મળતો. સારા ચેરે છોડ દે. બસ નહીં આવતી? બસ આવો પણ 5 નહીં. ગેડા જો કોટા હશે. તો ફાઇનલી આપણે શેતરે પહોંચી ગયા. ઘઉંવાળા હવે વિચાર્યું દરરોજ થોડા ઘણા બ્લોગ ઉતારશું. તો ફાઇનલી આ ખાટલો રહ્યો. આમાં ગેડુભા ખાટલા ઉપર સિંહાસન કરીને બેસી ગયા. મિતુલભાઈ ઉપાડ્યા. અહીં આપણા ઘઉં દેખાતા નહીં ચમ કે હજુ ઓછા ઉગ્યા એટલે નહીં દેખાય. અને એના બાજુ પેલી સાઈડ મિતુલીમનું ખેતર એ પણ બતાવ્યું હતું નહીં બ્લોગમાં આપણે પેલી બતાવ્યું હતું. તો હાલ તો વિડીયો બીજો ઉતાર લઈએ પણ ટાઈમ મળે વિડીયો ઉતારીએ ને આટલા મેલ દેવું ડાયરેક્ટ કટ કરી. તો અમારા ગેડુભાઈ મીટલો બે ખાટલામાં બેસી ગયા છે જોઈ લો. કેમેરા હું હેલો કરી દે દેખાતું વધતા. ચલો તાન વિડીયો ઉતારીએ. આ ખેતર જોઈ લ્યો ઘઉં ઉગેલા થોડા દેખાતા છે જેમ કે હમણાં જ વાય એટલે એટલા બધા નહીં ઉગા હાલ થોડો ટાઈમ લે પણ ઉગી જશે ફાઇનલી. તો ફાઇનલી આપણે વિડીયો ઉતારી દઈએ. આપણા બૂન થતા જોઈ લો નવા લાવટ ક્યાં જો